એ સુખનો સૂરજ ઉગાડી દીધો એ કાકા ઓથી બત્રી જા હવે ઘર પાસ થઈ ગયું હારું કહેવાય છે પાસ થઈ ગયું તાન આ પત્રો મમનું રહેવાનું જતું રહી આપણે તો કા રવા જવા એ ઘર બનાવીએ કાકા નવું આ બનાવી દઈએ તાને હેડો ધાબાવાળું બનશે ઓમ મંજૂરી થઈ ગઈ હવ થઈ જઈ આમાં છે ને આમ સોમાં આપણો છે ને આ સોટા બોટા ભર્યું નહીં એ હારું આપો તો હોય કે કાયમની શાંતિ થઈ જાય તાન હવ શાંતિ થઈ જઈ તાર હું વાવાઝોડું પત્રો ઉડી જોઈ હા હું ઓર્ડર હોય કે દુસ્તુન તે હું ધોકાઈ વોશ કરતો કાયમી અમે છે આપણે થોડા ઘરના પૈસા કાઢીને ઘર થોડું રખું કરાવી દઈએ તો હોય તો કરાવી દઈએ હેડો બનાવી દઈએ એ સાચી વાત તી કીધું સાચી વાત તું તો હમાતા લાવે સારું કરી દી તારું હવે પાસ થઈ ગયું છે આપણે ઘર સરપંચ નો ફોન આવ્યો તો મારા આવ્યો તો હમણાં જ આવ્યો તો એટલે જ આવ્યો તને તો પણ હું તો ઊંઘી ગયો તો તે હારું થી ઉઠાડ્યો તો હું તો હોય હેતમ જવાનું કરતો હતો કે હેતમ નહીં તો ઊંઘવા દે પાસ થઈ ગયું આપણું ઘર સારું કેવાય રે શાંતિ થઈ જાય કાયમી શાંતિ થઈ તો તે આપણે ઘર હોય જ બનાવું છે થોડું આગું બનાવશું આપણે પેલા ખાલા મંજૂરી કરાય તું હતો તો હોય ને ના હોય રાખીએ ઓય રાખો તો ઓય રાખી કાઢ ડેડ હવ આ સાપરું છે ને કાઢ નાખવાનું આ કાઢી નાખ ખેડ તો હોય બનાવી દેવું કરતો એ સાચી વાત તાનું હું તો વાત જોઈ રહ્યો તો મેં કીધું સમાચાર આસાન ના આવતા હતા તે જે આયા જ ના એટલે ના પાસ થઈ ગયું શાંતિ થઈ જાય આપણે એ સારું કરી દે શાંતિ થઈ જાય મેં તો આ બધાને પાસ થયું હતું મેં કીધું આપણે સારું પાસ થાય છે હું તો વાત જોઈ રહ્યો હતો ના ના પાસ થઈ ગયું છે શાંતિ થઈ જાય આપણે વાવાઝોડા પત્રો ઉડી જાય લેવા જવું પડશે ના ના જફા જઈ આપડે મસ્તા પત્ર કોણ હતો કાયમી કરા દુસ્તું અચ્છા ધાબા વાળું બનાવવાનું બે માળનું બનાવી દઈએ હારામ પૈસા અડધા ઉમેરીને ઘરના પણ તો એક જ માળનું બની આલે અડધા તો ઘરના ઉમેરવા દે તો ઉમેરી કાઢજો આપો તો બાથરૂમ બનાવી દેવાનું બાથરૂમ છે પછી પાસ્ટર બનાવી દેવાનું ટાઇલો લગાવવાની હા એ ટાઇલો લગાવવાના અડધા તો સબસિડી તો આલે છે તે 2 લાખ જેટલી આવશે બીજા ઘરના ઉમેરી જઈશું આપડે સારું બનાવી દેવાનું ટોનાટન હવ બીજા ઘરના ઉમેરી દેવું અમે છે ને આપવાના કહેતા હતા સાહેબો બાઈબો કોઈ કહેતા હતા સાહેબો અત્યારે આપવાના હતા સરપંચ ને તલાટી બધા આપવાના છે બહારથી સાહેબો હા આવે એટલે આપણે બતાવી હો બતાવી દેવું બતાવી દેવાનું ખાલું ત્યાં અરે કાકા રે બપોરે આપવાના છે પાછા સાહેબો સમ જોવા નહીં આવું ફોટા પાડવા આપવાના છે ઘેર જ હું ઘેર જ છું ને ઘેર જ તારા ચિંતા કરવાની આવતી તે હું ઘેર જ રહું છું એ 2 વાગે આપવાના છે ઘેર ના રહીએ તો કોઈ બીજાનો પાસ થઈ જાય તો ઉપાડી આવો આપણે ઘેર જ છું બાબા રંગાવા બોલો નરિયા જો નહીં તો અરે યાર હાથનું ફોર્મ ભરી દઉં છું પાસ ઠીક ના થયું મુસા ભરી છે નહીં ભર્યું અમે તો પડી તું અમે તો ભરીને તો પાસ થઈ ગયા થઈ ગયું સર વાત થઈ ગઈ હાલ લેવાય એમ તો અમે અત્યારે આપવાના છે અમે તો તમારી વાત ઓપરેટ મેં કીધી હોય પડી છે તો મેં કીધી વન પાસ થાય તો સારું નતો ભર્યું અમે તો ભર્યું તો પાસ થઈ ગયું અત્યારે આપવાના છે સરપંચ તલાટી બાકી થાય ફોટા પાડવા આપવાના છે એટલે મારે ઘેર રવાન છે એટલે બપોરે 2 વાગે વાતો પડી ગયું છે બપોરે આપવાના છે 2 વાગે સારું કે હું નવી લઈને જઉં તો માર મોડું થાય પાણી પડું છે હા એનો તાન તમે પાણી પડો છો પાણી તો પણ ઉપર હતા કોઈ ઘરમાં નહીં પડે એવું શું કરે છે તાન ડોશી તો રોધા છે આ ડોશી તાને રખર રખર કરતી છે તાનું ભાઈ ડોશી હું રખડા હું પાણી પડવા વાળા આયા છે એવો છોકરો રખડેલા છે તે તારું ભાઈ દળી લેવા કોઈ કણ આયા છે લે ડોશી બાપી ઘેર બેહી રહી છે ઘરમાં કાકા જલ્દી હેડો કે છેલ્લી વાર અરે હરખું વાપા તો દે આ જલ્દી વાકી દેડો દે આ રંગા છે અડ્યો હા આ બોર ઉપર આવ્યો તો ચમ આ બેહો પાણી પાવું બેહો પાઈ દઉં ચમ પાણી નહીં આવતું ઘેર ઘેર નહીં આવ્યું આજે એટલે હા તે હું જોવે અરે આ તો મામા ઘર પાસ થઈ ગયું ને કોક ચાલ થઈ ગયું અરે એમ હું હમણાં નળ લેજે એમ વાતો કરતા હતા કપી નહીં બની લેતા તો નહીં થયું અમાર નહીં થયું હજી ઈવન તો થઈ ગયો તો સરપંચ ને તારાથી બધા આવવાના સાથે ફોટા પાડવા તો આપાવ કરી લે એ ચાહે ભરાય તો અમે તો ફોર્મ ભર્યું એ તવાર નહીં પાછું નહીં ના મારે તો નહીં થયું હજી એ તો તવાર જોવાનું હું તો પાણી પાવા જાજે મારે બેહો પાવીશું છે એટલે ઘણું થઈ ગયું આપણને નથી જીમ કરી આપો પૈસા ખવાઈ દઈએ તેમ તો ચાલ જ કદાચ એનું ગા આપા લઈ લઈએ પછી હવ એ સાહેબોમાં આવશે ને 2 વખત નથી કહેતો શીખા આપણને તો ખબર છે એ તો આપણને તો ખબર જ નહીં પૈસે લાગે આપવાના એ આવે એટલે આપણે તો ઘેર ઉભા રહીએ પછી આવે ને એટલે આપણે જઈએ એ આવે ને તો જ આપણે યવન ઘરના પહેલા ફોટા પછી પછી આપણા ઘરના ફોટા પડાવી દઈએ હવ પછી અડધા પૈસા ખવડાવી દેવું એમાં હવે એ તો તલાટી ખવાઈ દેવાનું તો આપણે ઘર બની જવા હવ એનું નહીં આવે એનું ઘર આપણે લઈ લેવાનો ચાલે એમ એમ જ કરીએ દાદા હા સોમલાંગ ઘર પાસ થઈને આપો કરશું લે
ગમે તે કહીને આપણે પાસ તો કરાવી દેવું પડશે. એનું ઘર આપણે લઈ લઈએ આનું નહીં હવ પૈસા ખવડાવીને આપણે ઘર લઈ લઈએ રહ્યું એમ ચાલે કાકા. આર્યું ઘર આવો સાહેબ. સોમજીને ઘેર જ છે. સોમાજી હો સરપંચ આવો આવો બે આવો 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 બે આવો સોમાજી બુડાજી ઘડા જ છે ને? આર્યું મકાન તો કાચું છે. મકાન કાચું. સોમાં કંટાળી ગયે એવું એ આ સોમાં તો મારા હારા દૂધ છે ને તે અમારું ઊંઘવાને જગ્યા નહીં રહી. આ તો ખૂણામાં કેમ કર પડશે આથી તમારા ઘર પાસ થયું છે તમારે. તો હોય બનાવવાનું છે મારે આ જગ્યા પર જ બનાવવાનું છે. આ જ જગ્યા તારે જ જગ્યા પર ને? હોવ. તારે જ જગ્યા પર બનાવવાનું. સરપંચ આ કોણ છે તે ચશ્મા વાળું? અરે સાહેબ છે ને પેલા આપણા ગામના તલાટી. તો લાડી છે ના એટલે મેં કીધું ના હું તો ઘેર જ રહું એટલે હું તો ગામમાં કદી આવું ના એટલે મને તો ખબર ના હોય ને. શું બાબા ઘેરના ઘેર હોય ને? ઘેર મને ખબર ના હોય સરપંચ હું તો ઓળખું છું જીતું આટા મારી એટલે. લાલ્યો ઓળખા આપણને. આ તલાટી છે ગોમના લાલ્યો ઓળખા. ઓહ. આ પૈસા એકદમ પડી બધા અંગાથી પડશે કે ના ના હપ્તા પડશે. કેટલાનો હપ્તો આવશે? પહેલું 50,000 નું આપશે તમારો હપ્તો. બરોબર પછી જો આમાં કોમ ચાલશે ને એમ પડશે. થોડા તમારે ઘરના કાઢવા પડશે. જો તમારે કામ ચાલુ થાય ને ઘર બનાવજો એમ હપ્તા આવી જશે. ઘર બનાવી આ એકી પર બધા નાખી નાખો હું અમારા સંગે કોમ ચાલુ થાય. ના, સરકારી અમારું કોમ ચાલુ થઈ જાય ને તો થોડા થોડા પૈસા થી બધું કોમ હતું કારીગરો ના મળવું પડે. તમને એકી પડતા નાખો ને તો એ અમારું કોમ બંધ થઈ જાય. સરકારમાંથી જ એ રીતે આવે. આગળથી જ ના આવું. આગળથી જ ના આવે. સાહેબને નહીં હાલવાના. એ બધું આગળથી જ ના આવું. સારો હપ્તો પડશે તાર વાર જોઈ દઈએ કયો. હાલ હપ્તો ના પડે. હજી સર્વિસ સર્વિસ કરવા કરી તમારે દીધો, ફોટા પાસ પાડીને સર્વે જોયો. તો કઈ નાખો પેલા. હવે પાડી છે ફોટા તો. સર્વિસ કરવા જાય હા રેડો મેં કીધું પૈસા પડતા થઈ જાય તો હું પૈસા લેવા જેનો જવાનું. જેનો યાદીમાં નામ જેનો પાસ થયો ને ઓહો. એનો ઘેર જઈને હવે ડોક્યુમેન્ટ લેતા આવજો ને બધું જે કરવાનું કરો હેડો તાન. ડોક્યુમેન્ટ તો અપલોડ થઈ જાવ. ખાલી તમારે ખાલી ફોટા જ પડવાના. જો બનાવો ને તમારા જગ્યા ઘરનો ના બતાવી દો. ઘર આપણે જ બનાવવાનું છે ખૂણા બનાવવાનું છે પેલી જગ્યા ને નીકળ. બહુ મૂકું બનાવશે. હોવ, હોવ. ઓહો. તો તારે અંદરથી બહારથી ફોટા લઈ લો. હઉ. હાલ હું ફોટા લઈ લઉં. ફોટા લઈ લો. સરપંચ. પણ ત્રણ ખંડારો હોય છે ને એવું બનાવવાનું છે ત્રણ ઘરનું બનાવશે. જો પણ ઘર દઈએ ફોટો. સોમાજી ઉડાજી કોણ છે? આ બધું શું છે? જો આટલો ભરો. આપણા આટલી જગ્યામાં બનાવવાનું છે. હા, એ ફોટો પાડે, તો ફોટો જ્યાં પાડે. જે એ જ મારો બનશે. બરાબર? ના નહીં. ના, નહીં કરવાનું? દવા નીકળવાના. આવી જાઓ. એક બારથી પાડી દેવા આખું. એક બારથી બાયના આગળ પાડવું પડશે. ભાઈ ના ગપાલ. એટલે ફોટા લઈને કરશી ત્યારે. એ ફોટા ખબર નહીં. સબી બનાવું છે કહું છે શી આ બબી બબી ફોટા અમારો કેવું છે? મી કે બબી ફોટા પાડી છે. ઘર પાસ થાય છે. હા બરાબર કરીએ અમે તમે એટલે બોલો. મોય જ પાડો ને લ્યો ઓકે પડી ગયો. ફોટો પડી ગયો આપણો. પડી ગયો ઓહો. કાકા તો સાહેબો ની હે વાહ એટલી કેવું જલ્દી લાગે છે સાહેબ પાડી દો ને. હઉ, ઓકે. શું કરવા આવ્યા? આ કોણ તો ઘર પાસ થયો તા. સરપંચ ને નહીં આવ્યા? બાબાનું ઘર પાસ થઈ ગયું. તલાટી ને બાટી સાહેબ આયા છે ઘરો પાસ કરવાનું છે તે. ઘર પાસ થઈ તમારી માં હા ઘર પાસ થઈ ગયો અમાર તો ના ના મારે સાહેબ ના મારે થયું. કેમ નહીં થયું તાન? આ તો જેની યાદીમાં નામ આવ્યું એ સર્વે કરવાનું. ઈવન યાદીમાં જોજો નામ શું નામ તમારું? યાર ફોર્મ ભરી તું ખરા મારા પણ આયા તા ખરા પણ આ તો લિસ્ટમાં તમારું નામ નહીં લગભગ. કાળુજી નામો એ કાળુજી પૈસાજી છે એવું. તલાટી જોઈ લે એ આ યાદીમાં નામ હશે તો આવી જાય તમારે ટૂંક સમયમાં. કેટલો સમય છે પડે? શા મે બળાઈ તમે તો તમે લિસ્ટ આપી હતી. સાહેબને આલી છે ને લિસ્ટ. કાળુજી ને તમારું નામ? ઓ કાળુજી કાળુજી પૈસાજી નહીં તમારું નહીં તમારું નામ. 15 વર્ષ પાસ કીધા થયો. ચોપડો જોવો આગળની યાદીમાં આવશે. હજી મહિના છે સર્વે કરવાનું છે. હજી આવશે. આ પૈસા યાદીમાં નામ નામ આવશે આવશે ને તો આવશે જ ઘર તમારે આવશે જ યાદીમાં નામ તો હશે. હવે અમાર શેરી ભાઈ તો આવી ગયું છે ઈવન અમે તો હરિયો શેટલી કાઢી બી તો હરિયો શેટલી કાઢી એટલે હરિયો કાઢવી પડી તો હરિયો કાઢવા પૈસા આલવા પર ખોજી પછી પૈસા ના આલવા શું કરવાના? ફોર્મ ભરતો હોય તો અમે તો શેટલી હરિયો કાઢી તો પાસ થઈ જાય તમારે. એ તો તમારે પાસ થઈ જાય.
તો આપણો ફોટો પેટી પાડી પર દે. લેવાનું. હા, ઓકે. ના કરો, ના ઘરના પાડી દે ફોટા. પાસ થયા વગર તમારે ફોટો ના પાડે. પાસ થયો ને એટલે તમારા પડી જાય. પાડી દો કે યાર, હેડો ફોટા. હવે આવજો તાર. સરપંચ આપજો તાર બધા. હેડો કે મારા ઘરના ફોટા પાડી દો. ફોટા પાસ થાય ને તાને મોટા ફોટા પાસ થાય ને પછી એમ નહીં, અડધા પૈસા હાલ દઈએ છીએ તું. અડધા પૈસા હાલ દઈએ. એ હોય કેટલા હાલે? શિવાજી લાલે. રૂપિયો નહીં. હા તો અમે એ તો પૈસા હાલ કાયદો દઈએ. છે, પાસ થઈ ગયું. હા તો અમે અમે 50,000 હાલ દઈએ છીએ. વાપરવા લે અમારા ઘર હાલજો કેરી. ના 50,000 રાખો કે બની જાય બે માન નો આપણો. 50,000 પણ સરકાર તો એટલા ના આલે કે યાર આપણા ઘરના ઉમેરવા પડતું આ તો. તમે ફોર્મ ભરી તું ખરા? ફોર્મ તો ભરેલું જ છે આટલી ફોર્મ આમ ભરેલું મોનનું. પણ તમારું પાસ થયું ને એ જ ના લે અમે તમને. તો આમ મોનનું અમે ભરેલું છે એમ કરો આમ ઘર છે ને એમ મને હાલ દો. એવું ના કરે છે. અમે તો હાલ દઈએ છીએ પૈસા રોકડા. રોકડા પૈસા હાલ દઈએ. આ રીકર હોય જે પાસ થયું ને એ રીવર લાવી દે. 10,000 રૂપિયા હાલ દઉં છું હું તો રોકડા. એવું ના કરે. તમારા ઘેર હેડ. ચલા લેવા તાર બોલો. હાલ ના થાય. અરે યાર કરજો તમારું- તો. અરે સરપંચ સમજી દો કે યાર ઈવન ઘર અમને હાલ દો અમે તો પૈસા કાઢી છીએ તો જે જોવું એક માગો ખાલી. પૈસાનો સવાલ નહીં યાર, પણ એ સરકારી કામમાં જે થઈ ગયું ને એ પછી ના થાય. એ હવે અમે પૈસા હાલે છે તમે બોલો કેટલા હાલો ખાલી તમે બોલો તમે ચલા લો. 10,000 રૂપિયા હું હાલું તો હવે લેવાના જ જે છે લેવાય. લખાઈ દો ખાલી. 30,000 કરી દો આપણું સેટિંગ કરી આલી. કાકા લેતો આવો પૈસા એમ તો. હા નતો જા લો તો સહેલો ભરી દો. તો આ ઘા ઉપર જાહેરમાં પૈસા ના હાલતા પાછા. જાહેરમાં નહીં જાહેરમાં નહીં. અને કોઈ વિડીયો બનાવ્યો તો દેજો અમે પાછા. ભરાઈ દઈશું ત્રણ જણા. સમજ્યા? બરોબર ને આપણે? તમે બોલાવો ને. બરોબર. એ બનાવો કા બનાવો, તમારે તો ખાલી સાહેબ પાસ જ કરવાનું. સમજ્યા? જો કાકા જાય પૈસા. ભલે. પણ બાજુવાળાને ખબર ના પડવી જો. લ્યો સરપંચ સાહેબ ના. બસ જલ્દી કર લેજો પા. 30,000 પૂરા થઈ રહ્યા. લા પેલા પૈસા આપણે કેમ દઈએ. ના હું ઘેર મિલ દઉં આ છું. તો ને અમે થોડે રહીને આવીએ પાછા તમારા ઘરના ફોટા પાડી દઈએ. હા તો થોડી વાર રહીને આવવામાં મારા ઘેર રૂમમાં. આ એક બે ઘરના ફોટા પાડીને પછી આવીએ. જલ્દી આવજો આવજો પા. પાછા. પાછા બાજુવાળાને ખબર ના પડવા દેતા. હા એ તો હા, જો ને. બીજું હો? જલ્દી કરજો પા. હા હા. ને હું પેલું બાઈક લેતા આવું. હવે બાઇક લેતો હું આટલો ઉપર હા હા પછી પૈસા હાલી દીધા એવું કેવું. હો આપણે તો ઘર પાસ થઈ ગયો. તાણ અમુક ઘર પાસ થઈ ગયા આમ ચિંતા નહીં કોઈ. હા આવો એમ રહું તો ના પડે હવે. તાણ આમ બીજા 2 લાખ રૂપિયા આવે ને અને બીજા મું મેળે હા સારું ઘર બનાવડાય એવું કેવું. બે માળ નું બનાવી દઈએ ઘર આપણે. હવ કોઈ ચિંતા જ નહીં કર. રહોડું બહોળું કરી નાખી પછી તું. લેજો જલ્દી ઘર ખોલજો. જો, ઘર ખોલ આગળ. જો કાકા આપણે છે ને ફોટા મોટા પડી જાય ને ઘર બની જાય છે કમ્પ્લીટ. ઘર તો બની જાય ખરા, તો ઈંટો લાવીને આપણે બીજા માલ જરૂર તો પડશે. ઈંટો તો લાવીએ જ. ઈટો આમ કડા 5 લાવશું. આ ગામમાં ઘણા ઈંટો વાળા છે. ઈટવા છે પણ ઈટો જોઈ લાવવી પડે કે અમુક હારી આવું ના આવું. ઘણા ઈંટો વાળા છે. તો પથીરા નીચી લાવીએ પથીરો હા? ઉપર નાખી. હા ઈસી જ લાવીએ. એને તો ઈટો હારી છે. અને આપણે તો આટલા ખૂણામાં જ ઘર બનાવીએ બરોબર. આ એમ જ કરીએ તો આપણા ખૂણામાં એક મંજૂરી કરી ઈટી આપણે 3 ઘરનું બની જશે. એ તો સાચી વાત. એ રંગાબા આમાં હા બધા નવડી જો મિલી નળી આયા. લાયા છે ને નહીં તાણ. એ ડોશી પાસે તે હું ઘેર આવું જતો હતો. હા આમાં તો પેલા સાહેબો આવ્યા હતા ને ફોટા પાડીને ગયા છે હું. ફોટા પાડી ગયા તો પાડી ગયા હા, ફોટા પાડી ગયા. સગવડ કરી. ઈટો બીજો ઈટો તો પેલા કુંભારના ચીલાબાની ને તો પથીરા નીચી લાવવાની છે. એને હારી ઈટો હોય છે. એને ઈટો મજબૂત હોય છે કાકા પાછી. ઓહ અને એંડા વેચી જે પૈસા હોય એમાં છે ને બીજું ઘર બનાવીને એસી નાખી દે કા તાપનું મળી ના જવું પડે. એ એસી પેલા ઈટો બધું પાસ્ટર બાસ્ટર કરી એના પછી એસી હારી લાગે સમજ. તમાકુ સકાજી તમાકુ નહીં વેચીએ. ઓવર તમાકુ વેચશે જીતો વાર લાગશે. આપણે પેલા કારીગરો બારીગરો હોય નીતા આવજી અમારે બધી સગવડ કરવી પડશે ને. પણ તમાકુ તમાર પર હરી દેશે. એટલે પલરી તો પલરી અમુક તો પણ હું કરવાની તો હુકાય એટલે પણ વેચવાની તો પડશે જ તો મારે. હા વેચી નાખ્યો અમારે ઘર ઊભું કરી નાખવું છે. ભાઈ તો વેચાય ના હોય એના શું પૈસા આવશે બધા. તમે તો જે આવીએ એ મો લઈ લેવાના ઘરમાં. આ તાપમાં રહું જ ના પડે ને. આ ગરમીમાં તો ખબર થાય આવો તો નીતા ગરમીમાં નહીં પડી અરે રહેતા. સોમાં ઊંઘીએ એકતા હોય ખાટકા વીજળી પડે છે ના કાકા. અમારે તો આમ દોડ કરવું પડે. વસી કોમ હશો ને તો વસી વાળા પડો તો બધું ભૂલી ના થાય અરે બધું. વાવાઝોડું આવે ને તો પથરો એમ હોય હલતો હોય છે અમુક તો. આ પત્રો તો ખબર છે પત્રો ખાબર તો ઉડી ગયો તો પડતો ઉડી ગયો તો હા, બધું. એક જ પેન. અમુક છે ને ધાબાવાળું ઘર બાંધી જાય થોડું ઉડી આ જવાનું બધું વધવાય ને તે દાડે તો ઉડી ગયો તો પાછો ઉપાડીને લાયા. પત્રો કોક લઈ જાય તો બે પત્રો તો
એમ પત્રો તો ઉડું તા શું કરીએ આપણે? અરે ભલે પેલા સાચી મજા આવે નહીં. ઈ તો આ આબાન નતા કેતા રે કાલ કે તને પાસે આજ બીજો દાવ છે યાર. તું ફોન કરતી ને આજે ફોન કરી તું સરપંચને ફોન કર નંબર હોય તો. નંબર તો છે મારા પાસે. હલો હેલો કેટલા રે આબાન કેતા તને આઈએ યાર હા જલ્દી આવો કે બીજો દાવ છે ઘેર જ છો ને? ઓવા ઘેર જ છીએ અમે. હા રડો અમે વચ્ચે નીકળી જાય છે ઈકણ જ આવીએ છીએ એમ. હા જલ્દી આવો તા ઘેર જ જો પાછા. કહી દે કે બીજો દાવ છે આજ હું. એ તો આવશે આજે ને પણ ચાલ આવતી. એ કે અમે આવીએ છીએ એમ કેતા હતા. આજે કે જલ્દી કરાડો. એ આવશે યો તા આપા હાવ થઈ ગયું પણ હું કેવું નહીં. દીવાન સાચી હો તાણે ન કહો હવે આપણે ઘર છે ને અવાજ. હા કોણ આવ્યો કોણ પેલા ફોન આવ્યો હતો. એ કાળુજીઓનો ફોન આવ્યો હતો. ફોટા પાડી આજે એનો છોકરાએ ફોન કર્યો હતો કે કેટલું આવે. હું કહું આપણે ઘેર કાલ આપવાના હતું પણ આ સાહેબ હાજર નતા એટલે સાહેબને કોમ હોય એટલે કહું. મારે બીજે જવાનું હોય કહો. ખાલી ગન્ના જ ફોટા પાડ લેવા છે ને સાહેબ? હવ ઘરના જ. બહારથી પાડલી. હવ બહારથી પાડી. એ આય ને એ ચાલના આવો છો ઈ યાર તમે તો કેમ ના આવો તમે યાર કેમ ના સાહેબ આવો? અમારે બહાર જતા એટલે એ સાહેબ કાલ આવતા ના આવીએ કહેતા તો અમે આવીને શું કરીએ? તો એ કાલું કહેતા હું થોડી વારમાં આવું છું. થોડી વારમાં પણ મોડું થઈ ગયું. થોડો ઘર હતો વધારે એટલે મોડું થઈ ગયું. હા ભલે ઘર ખોલજે. ના ના ઘર નહીં ખોલું. ખાલી સાહેબ હવ બહારથી પાડી. બહારના જ ફોટા પાડવાના. હોય બનાવો તમારું ઘર આ જગ્યા પર એટલે પાડી પાડવાના છે ને. ફોટા એકલા જ પાડવાના. એક ફોટો તમારો લઈ લઉં પછી. બસ. થોડા દૂરથી પાડો આખો લોકેશન લ્યો આપણને મોય. હા બરાબર હાલ ઉભારો. જતા રહો. ઘરના પાણું ભરો ખાલી. આવો બોલો સાહેબ. ફોટા પાડી ફોટા પાડી. સરપંચ તઈ આપણા ઘેર કેમ નહીં આયા? આ તો ફોટા પાડે. ઘર પાસ કર્યું ઘર પાસ કર્યું. ઘર પાસ કરાયો મારે. પણ તમારા ફાઇલમાં જ નતું ઓન નામ. એ તો બીજું લિસ્ટ આવી ને તો બીજું લિસ્ટ આવ્યું ને એમાં નામ હતું તે યુવાનું આવ્યું. તે યુવાને ફોટા ના મને નામ બતાવો. ઓન નામ નતું યાર. નો અમારો નોમ હતું. ચોથી તારીખ નામ લાયા. એ સાચી વાત અમારા ના આ વાત હું લિસ્ટમાં બધો નામ હા, વચ્ચે તો જોઈ ઓન નામ નતું કારું કારું. નતું તે દાડા આયા તે નતું. બીજી યાદીમાં. પહેલી યાદીમાં તો નતું. પણ આ બીજી આવી. બીજો દાવ છે કે બીજી પણ કોઈ ગોમમાં વધારે ગોમ એ બધો કર પાસ ના હતી. એ તો કોઈ સરપંચ કહેતા થોડો પાસ થશે તે દાડો કહેતા હતા. ઓન લિસ્ટમાં તો 15 નામ હતો. એ તો બીજી યાદીમાં નામ છે તમારા પા. ના તો ઓન ઘર ઇમનો પાસ ના કર્યો કઈ. તો અમાર ઘર તો પાસ કરેલું જ છે ને. અમાર ઘર બની જાય અમારું ને. ધાન બનશે. તમારા ખાતામાં પૈસા પડી જવું. તારે પડશે ને પડ્યા જ નહીં ને હજી તો. આગળથી આવતા અને પણ અમે તો વાર જોઈ જોઈને તમારે થાક્યા છીએ. તો કેશ જોવું તો શોધી કેશ મળે સરકાર શોધી કેશ હાલે. અત્યારે એ તો વહી જમ જાય. થતું હોય ને થાય. પૈસા તમારે નહીં નાખવાના હા? આગળથી પૈસા એ તો હા આગળથી તમે પૈસા તમારા પૈસા કોઈ નહીં લઈ જાય. હારો અમે વાત જોઈ લઈએ છીએ. તમારા ખાતામાં જ જોઈએ પછી છીએ. પૈસા. આમ જો અમારા ખાતામાં પૈસા નહીં પણ તો અમે ડાયરેક્ટ પછી સરપંચ પાસે જ આવશું. કશું વધુ નહીં તમે તો ઓન છે યાદીમાં નામ નતું તો ડાયરેક્ટ એને પાસ કરી દીધું. ડાયરેક્ટ બીજી યાદી આવી ગઈ બીજી યાદી આવે ને. ના તો ખબર તય છે ને આ કારુબા તય તો ઓન છેડી ગયા હતા અમે તો જોયા હતા. અમે ઘરમાં રહીને જોયા હતા. અરે વિલન છે પા. આ તો પૈસા લીધી એવા છે આ તો પૈસા થી એવા છે બદલી નાખી એવા છે સરપંચ એ તો બીજી યાદી છે. હું ન બોલું. હું પૈસા લાવતી અરે લાલા એ તો બીજી યાદી કાકા આપો તો આ સરપંચે પૈસા ખાવું છે પાછું. એ સરપંચ બદલાઈ ખબર જાય. તો બધી જગ્યાએ પૈસા વેણા છે. સરપંચ આપણા ગામમાં આ લાયા ઈમોની છે. મોટા નેરિયો રાખ્યો છે રોડે બનાવ્યા નહીં. રોડે ખાઈ ગયા છે પૈસા ખાવું છે એરે તો. હા તો પણ પૂછો કે પણ હવે પૈસા ખવડાવ્યા હતું. એ તો બીજી યાદી છે. જે પહેલી યાદીમાં નોમ હતો ને 15 હા. એ તો આવી જ ગયો પણ બીજી યાદીમાં પાછો 15 લેવાનો છે. હા આપણે તો પૈસા ના પણ ડાયરેક્ટ સરપંચ પાસે જ જવાનું. પણ સરપંચ ને કહીને સરપંચ તો કે કાલ આવું પમદાર આવો આપણને વાયદા અરજીઓ કઢાવો છો પછી. એ તો ના સરપંચ યાર ઇન્દમ ગલ લાવે છે. પહેલી યાદીમાં 15 લાવે બીજી યાદીમાં 15 એ લાવે. ઘર લાયો ખરા પેલો નેરિયામ રોડ હમો કરતો નહીં. એ તો એ થાય, એ તો રાગ રાગ થાય. નેરિયામ કાકા રોડ મને લાગે આરે પૈસા ખાઈ ગયેલા લાગે. એ તો એ ખબર સર, છે. યાદીમાં નામ નતું એટલે આપણે આવવાનું. જતા હતા એટલે નતા કહેતા કે મારા કે ઘર પાસે તમારું આવી જાય તમે ત્યાં ટેન્શન લેવો નહીં. જો સાહેબ તમારું મોડું થાય ને? મોડું થાય એવું. આ તો અંગર પેલા બનાવી દેવાનું બરોબર પણ પેલા યાર પેલા અમારે નહીં પાસ તો કરવાનું. અમારો જ હતો. એ તો પણ જે યાદી પેલા ઓંગર બનાવવાનું. આનું બનશે. હા, અમારે પેલો જગ્યા પેલા કારીગર આપવાના હતા તે તોય નહીં આયા. વાત અમે તો જોઈ મેં આલી કારીગરોને order આલી દીધા કે ભાઈ દીધું. અમારે ઘર પૈસા પેલા આલી બનાવવાનું છે. દીધા.
પેલા પૈસા અડધાલ દીધા અમે વાત જોઈને. પૈસા જાણે એ તો કારીગર કરો. અમે તો કાલ ને કાલ સિમેન્ટ એ લઈએ સાહેબ ની મીટિંગ છે અમારે મોડું થાય. હા તો અમારે સાહેબને બી મોડું થાય છે, અમારે નહીં થતું મોડું. આ વણ અત્યારે યાદી આવી અમારે છે ઘર પશુપાલનથી કરાવો, પેલા વાળું નહીં ને કાલે કારીગર લઈને બધા આવી જજો તમે. આવું તો ના હોય પેલા અમારે ઘર પાસ થયું છે અમારે ઘર પેલું બનશે ચલો સાહેબ મારે મોડું થાય ને સરપંચ સાહેબ, તો પછી બીજી વખત આવો ને તો મત માંગવા ના આવતા વખત આ તો હાલવો જ નહીં. હવે આનો જ નહીં ઘર પાસ ના ના તારે વા હરિયું કટાવું છું. યુદ્ધ કાર્ડ આવું છે કે આપણે પૈસા ખવડાવી દીધેલા લાગે છે કારુભાઈ શું કોઈ? બીજો કરો પેલા કારુભાઈ પાનજી હેલો જઈએ જો આપણો આ એને ઘર તો પાસે પૈસા ખવડાવી આ દીધેલા હિંમત કે આપણો હિંમત આવતા નહીં સરપંચ ને બધા એટલા રીતે અમે એવો તો યાદીમાં નોમે નતું સોથી એ પાસ થઈ પૈસા ગયું પૈસા આલી દીધા લાગે છે. આપણું ઘર આ એ તો પાછું રિક્ષેબળ જ પાછું આપણો. વાહ. એ કારુભાઈ બોલો સરપંચ નું પૈસા તો ખવડાવ્યા હતા મોટી હોવાનું કે પૈસા ખવડાવ ના, અમારે પહેલું છે રીતે ઘર બન્યું. અમારા મોડી તવાર કરશે મેરું પેલું બનાવું કે છે એ તો મને ખબર પણ આગળથી આવ્યો તો હું કરું અમારે હજી આયા નહીં તારી ઘેર હવે કારીગરોનું પેલું બધું. ઘર છે ને અમારા પાસ થઈ ગયું અને તમારી યાદીમાં નોમે નતું પણ અમને તો ખબર અમારે તો નામ આવ્યું કે અમારે તો બની જ જવાનું છે કે હું ના તમે પૈસા જ ખવડાયેલા છે અમે કદી પૈસા ખવડાવે નહીં આપણે કોઈને પૈસા ખવડાવે લે ના તમે પૈસા જ ખવડાયેલા લાગે છે અને મત તમારું લેવા દે અમારા ઘર પાસથી મો પણ અમને ને તમારા પર શક પડે છે તમે અમારા ઘેર તો આયા હતા ખબર જ જેદા સાહેબ તારે સાહેબો આયા તો હું ઘેર ના આવ્યો તો પછી ના તારે શેરી શેરી ગયા હતા હું જોઈ રહ્યો હતો તવાને અમે શું ગયા નહીં બલ્યા શેરી શેરી આપણે ગયા હતા હું તમને જોઈ રહ્યો હતો મને લાગ્યું હતું કાકા કાકા છે ને આપણું ઘર લઈ જ જયું તારે ગીધામાં પૈસા કાઢતા હતા ને હું ભારી ગયો હતો ને તાને એ સોચી દેખાયા હતા તાને હાલતા હતા એક પેલા હાલતા હતા એક ને હાલતા હતા તાને શાણ અત્યારે પેલું બંડલ હા, તારે વાત પેલું મળી લઈને હતી. વાત મળી હતી તારે પૈસા કાઢતા હતા સીધી ચાલ્યા હતા તાને પેલા. એ તો પાણીનો વેરો આલવાનો હતો ઓહો, વેરો તો એટલો પાણી વેરો હોય એનો. બધો વેરો હતો. અરે ઓઠો ઓઠો લેતા હતા સાહેબ હંમેશા પૈસા લઈએ હતા એને કાકા સાહેબ તો ઓઠો ઓઠો લેતા જ બોલો એટલે તો હા એટલે કોઈને ખબર પડે ના ને એટલે એ અમને મંજૂર થયેલો ખબર પડે તો અમારે કોક દાડો વોટ ના અરે હાલે. પણ મારા સરપંચ પાણીનો વેરો તો આલો પડે કેમ કહું છું તમે નહીં આલે વેરો બરાબર એટલે હવે હું પૈસા ના લે તો મસુમાન છોકરો ખાઈ લેડો ખો મસુમાન છોકરો બલ્લે કોઈ લે સોગન ઈમો એને સોગન ખાવાના આ મશીનમાં જોગમ ખાઈ લેલો. મસુમાન છોકરો તો ખાઈ લેવાનું તમે સોગન ખાજી તમારા ઘર પાસથી નો આ મશીનમાં જોગમ અમારે પાંચ થયેલું અમારે ફેલ ગયું છે મશીનમાં જોગમ. લ્યો, એ યાદીમાં જતું રહ્યું છે અમારું. આવું ચીજ હે? ઘર પાંચ થયેલું અમારે કોમ કી કાલ કરીને આજ કરી તમારે શું પાંચ થી મશીનમાં જોગમ ખાઈ લ્યો પૈસા ના લે તો એ તો પણ હું કહું તો આ ખાતા પૈસા પર તાણ તો કામ ચાલુ કરો કે તમારે શું પડી ગયું મશીનમાં જોગમ કાકા છે ને આપણું ઘર પાસ થયેલું હારે જ લઈ ગયા છે આપણું તો ઘર હોય છે નહીં કે લઈ લીધું પાસ અમે કરી તો કરી લઈએ અમે તો પૈસા ખવડાયેલા છે અમાર નહીં દેખાતો આવડું મોટું ઘર અમે કરી લઈએ ના ના કાકા વડે છે ને પતરોનું પેલું દૂધતો છે ને એટલે કિલાઈ ને હવે અમાર પાસ થયું તો હું તારે પણ નતો કહેતો આપડા ઘેર પહેવાય દે ને યાર પહેવા દીધો ને એટલે અરે આ આપણે બંને હાથ લાગી પડે ગાલ્યો આમ તો. હાથ ગાલ્યો ને ઘરમાં હાથ ગાલ્યો ને એને મસુમાં છોકરો કહો મશરૂમ છોકરા અમારો કાંઈ ખાતો પણ જો એ પછી છોકરા એ નહીં કોઈ મને ખબર તો મશીનમાં જો ઘર પાંચ થયું છે એટલે ના ચોકન ખોય અમે ના ખાઈએ દે એટલે જો પૈસા લે જો હોય મસુમાં છોકરો ખાઈ જ પડશે બલ્લે આપણે તો નહીં ખાવાનો હો. ના આપણે એના ખાવાના હોય એના એટલે કાકા વણ મારવા પડશે આપણે ખોટી આપડે બધું મારીને શું મળશે પછી મારીને ઘર તો પાંચ થઈ ગયું તો આપણે આપણું ઘર લઈ મારવાની કોઈ નહીં, ગયા રાખવાનું ઘર પાસ થયું છે હવે ચોરી કરી કેવાય યાર 2 લાખ રૂપિયા ના લઈ ગયા સરપંચ ને ખબર ના પડે સરપંચ એ રસ્તા આપણે કઈ જાય ગામમાં નીટ લાવીએ મત ગણતરી આપણે લાયા તો જીતાઈ લાયા તો આપણે ઘર પાસ કરાયું પછી હું મત લેવા આવે ને તો હાલવાનો જ નહીં લડવાની તો વાત અમારે તો મત કરતા જ ના આલો પા અમે તો મત આલી દે. ના લે માર ખાવો નકો તમે બધા માં નહીં તારે અમારા ઘેર આવવાનું નહીં અમારા ઘેર આવવાનું નહીં ભાઈ તમે અમે તમારા ઘર નહીં આવ્યા. આ કાલ આ સરપંચ આવ્યું કે આયા હતા તારે મારા અમે ઘેર? ઘેર નતા અમે રસ્તા ઉપર સરપંચ તમને ખબર જોઈ કાકા અરે પડી. આપણા ઘેર આયા હતા અરે બંને બે બે આયા હતા ભાઈ બકાવશો નહીં. ના બકાવ્યો અમારા ઘેર તમારે આવવાનું નહીં તમારા પણ નહીં એમ. તમે અમારા ઘેર આવ્યા તમે ના, અમારા ઘેર આવ્યા. પહેલા તો અમારા ઘેર આયા હતા અરે કાકા સરપંચ શેરી શેરી ગયા છે આવવાનું જ નહીં ને તમારે મચ્છીમાં ચોકન ખાઈ લો ચોકન ખાઈ લો તારે. છોકરા અમારે નહીં ખાવા ના મચ્છીમાં ચોકન ખાઈ ઘર લો. તાર પાછી અમારે પાસે ઘર ફેલી ગયું છે આ વખત અમારે પૈસા નહીં પડે અમે તો વાર જોઈ જોઈને થાક્યા છે હજી પૈસા રૂપિયો આવ્યો નહીં એ કે પૈસા અમે કરીએ પડશે તો એ તમારે તો હજી બની ગયું તાત્કાલિક તમારે મંજૂરી ખાતામાં મન નાખવા જ તમારે. ખાતા નહીં હવે તઈ આયા ને તરત તમારે ઘર ફેલી ગયું છે અમે પૈસા ખવડાવી દીધા તમે શું કરશો કયો લતાને અમારે ઘેર- લડવા કરવા લડવો તો આવી દો પૈસા પછી ખવડાવી દીધા તારે. એમને. આવી દો તાને પછી. મેં તો તારે પૈસા કહેજો. હવે બીવાતા નહીં પછી તમારા હજી. આ મોટા મોટા પથરા મેલ્યો એ પાવ પથરા જ બીવાતા નહીં પથરા તો અમારા ઘેર પથરા તો પડ્યા છે
તે લઈ જાઓ તો ઘર ના આગળ કરો બારીને તો વળી પથરા બીવડાવું છું. અમારે તો ઘેર ધારીઓ રાખી છે. ઓહો. એટલે પથરાય બીવડાવું છું આપણે. પથરાઈ બીવડાવું છું. કાકા પથરા તો જોયા જ નહીં. તો આ પથરા આવશે આપણે તાણ. અમારે ઘેર નહીં હોય, અમારે ઘણા પથરા છે ને ઘણા પથરા બધું પથરા છે. પડ્યું ઘેર. તારે પૈસા આલ્યા છે જો બદલે મોની જો લ્યો, બની ગયો ને? એ તો મશીનો આપણે જમાનો છે. જેવું કરી બસ લેવાનું. આલે જ લ્યો. જોડો. પેલા કીધું હોય તો તને કીધું હોત તો અમે- આટલું બધું લેવા અમારે હરિયો કા ગાડી પર? આલે જ છું પૈસા તમે એવું કરી લેજો મેં પેલા કરવી એ લાલ્યા તારા કે લડે કરી તા હા લડવું છે લડું છું આ તો હું ફોન કરી દઉં મારા છે ને તો એવા બધા ફોન ના કરવાના ફોન તો મેં રોજ કરી વાળે બોલાવીએ. જવાનું હોય. મોણો તો બોલાવી હારો દઉં. સરપંચ ઘેર બનાવવા આવે ને, ઘર બનાવવા તો એનું હારું હોય. પણ સરપંચને શું આવે છે બધું ઘર બનાવવા? જોઈએ, હા. આમ આપવા દો સરપંચ ની હેડો ઘર બનાવવા આ દે, તલાટી હેડો દો. પલાટી નાઈ જાય, ઓહો. ગામમાં જઉં અમે છું કોનો રાતે. કોનો ઘર બનાવવા આવે છે? તો જોબ કરી સરપંચ અમે સરપંચ બનાવવા આવે, આવશે ને, વય આવશે ને અમે ઘર આગળ. અમે આપવા ઘેર દો. ના આવતા. અમે આગળ જ બેસી રહ્યા છીએ. જો અમે દેખો. અમારે નહીં આપું તો ઘેર જો અમે આગળ જ બેસી રહ્યા છીએ. સરપંચ ની આપવા દો. નહીં આપું જો જો સરપંચ આયા પછી શું ઘર બનશે? હા જો જો હું તઈ જો સરપંચ આવી જ નહીં, એક જ ઘેર અમે ઘર બનાવવા. ઓ હું તઈ જો ને પેલા વંડઈસ કાજમાં અમે તો સાઈડમાં થઈને જ જઈએ છીએ. તું હોર રાખજે પાછું. માર ખાવા પા આ શું હોય કંઈક ઘર લેવા તાર. એ હું કોને કીધું લે ઈ ખબર હારું હાલો જોઈ લ્યો તો ચોક જઈને ઈ ખબર હારું કે આપણે ચોકને ના ખાધા હા એ બધું બરોબર છે મશીનમાં ચોકન તો ના ખવાય જ ને નાચ ખાવા કે ના તો